નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર પ્રેક્ટિકલ સિરીઝ અને એમાં પણ આપણે છઠ્ઠો પ્રેક્ટિકલ આજે જોવાનો છે. સોનોમીટરની મદદથી પ્રેક્ટિકલનો એમ કંઈક એવો છે, સોનોમીટર અને વિદ્યુત ચુંબકની મદદથી પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ નક્કી કરવી. પ્રત્યાવર્તી પ્રવાહ મતલબ એસી કરંટ. ઓકે, ચાલો હવે આપણને ખબર છે કે ભારતની અંદર એસી કરંટ છે, બરોબર છે. એની આવૃત્તિ કેટલી છે તો કે 50 હર્ટ્ઝ. પણ જો અમેરિકા બાજુ જઈએ તો ત્યાં છે 60 હર્ટ્ઝ. ક્લિયર? વોલ્ટેજની વાત કરીએ તો ભારતની અંદર 230 વોલ્ટેજ છે અથવા તો 220 વોલ્ટેજ છે, જ્યારે અહીંયા 110 વોલ્ટેજ છે. ક્લિયર? ચાલો અમેરિકાની અંદર તો આ કોના માટે છે? ઇન્ડિયા માટે, અને આવડો છે અમેરિકા માટે. ઓકે, હવે વાત કરીએ સોનોમીટર. ભાઈ સાહેબ, સોનોમીટર એટલે શું? સોનોમીટર એક એવું સાધન છે કે જેની મદદથી આપણે કોઈ પણ તરંગ હોય ને એની આવૃત્તિ નક્કી કરી શકાય. સાહેબ, તરંગની આવૃત્તિ નક્કી કરવી એને સોનોમીટર કાંઈ ભેગું ન થયું. 11મા ધોરણની અંદર તમે સોનોમીટર ભણી ગયા છો, એમાં તમે જોયું હતું કે ભાઈ ધ્વનિ ચીપીઓ છે અને તમે આમ કરીને આમ કરો એટલે આપણને શું મળતું હતું? તો કે કંપ વિસ્તાર મળતો હતો, બરોબર છે. આમાં આમ તાર હલતો હતો, તાર હલીને આપણને શું મળતું હતું? કાગળિયું નીચે પડતું હતું. પછી લંબાઈ પ્રમાણે આપણે નક્કી કરતા હતા કે આની આવૃત્તિ કેટલી છે. ક્લિયર? તો આ જે સોનોમીટર છે એ કોના માટે છે? તો કે આવૃત્તિ નક્કી કરવા માટે છે. આવૃત્તિ નક્કી કરવા માટે, બરોબર છે. ચાલો, એ આવૃત્તિ કોની નક્કી કરવાની છે? તો કે જે તાર છે ને તારની આવૃત્તિ નક્કી કરવાની છે, બરોબર છે. અને એના ઉપરથી ખબર પડશે કે બાહ્ય આવૃત્તિ કેટલી છે. ઓકે, જો હું તમને એક ઉદાહરણ આપું. 11મા ધોરણની અંદર એમ કરતા હતા 256 હર્ટ્ઝનો જીપીઓ આમ કરીને આમ અડાડી આમ કરતા હતા, એટલે આપણને ખબર હતી કે અહીંયા 256 હર્ટ્ઝ આવે છે. પણ અહીંયા છે ને આપણે ઉલટું રિવર્સ પ્રક્રિયા કરવાની છે. ક્લિયર? આપણને ખબર નથી કે કેટલા હર્ટ્ઝ વાળી આવૃત્તિ છે. આપણે આમ કરીને આમ ઓલા ખાંચે હોય ને ખાંચે આમ કરતા જવાના છે, બસ. અને સાથે સાથે એ જોતું જવાનું છે કે તાર ક્યારે મેક્સિમમ અનુનાદ અનુભવે છે, બરોબર છે. ચાલો હવે વાત કરીએ કે આ સોનોમીટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કે અનુનાદ ઉપર, બરોબર છે. સિદ્ધાંત કયો છે? અનુનાદનો. ક્લિયર? ચાલો, તો અનુનાદ કોને કહેવાય? જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ બાહ્ય આવૃત્તિ સાથે મેચ થઈ જાય ત્યારે મેક્સિમમ દોલનથી શું થાય? તો કે આમ દોલિત કરે, મેક્સિમમ કમ વિસ્તારથી દોલિત કરે તો એને આપણે અનુનાદ કહીએ, બરોબર છે. એક પુલ ઉપર ચાલતા સૈનિકોની માર્ચ હોય એને એટલા શા માટે હાલવા ના પડે છે? કારણ કે જો પુલની આવૃત્તિ અને સૈનિકોના માર્ચની આવૃત્તિ બંને સેમ થઈ ગઈ તો શું થઈ જાય? પોલ મેક્સિમમ એમ્પ્લિટ્યુડથી દોલિત થશે. ક્લિયર છે? આ સિવાય ઘોડિયું જોઈ લો તો એ અનુનાદનું ઉદાહરણ છે. આ સિવાય બીજું કોઈ ઉદાહરણ જોવું હોય તો હિચકો છે, એ પણ અનુનાદનું ઉદાહરણ છે. ક્લિયર? તો આ બધા અનુનાદના ઉદાહરણ છે. કમેન્ટ સેક્શનની અંદર તમારે જણાવવાનું છે કે અનુનાદ બીજે ક્યાં ક્યાં વપરાય છે. ક્લિયર? અથવા તો એના ઉદાહરણો ક્યાં ક્યાં છે. ટ્રાન્સફોર્મરની જો વાત કરવામાં આવે, ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે. એક સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. બરોબર છે. હવે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ની અંદર આપણે કયું વાપરેલું છે? તો કે આપણે વાપરેલું છે સ્ટેપ ડાઉન. શા માટે? એની વાત કરીએ તો જે વોલ્ટેજ આવે છે આપણા ઘરમાં 230 વોલ્ટ છે, બરોબર. તો એની સાથે પ્રવાહ પણ કેવો હોય છે? હાઈ લઈને આવશે. પ્રવાહ પણ બહુ હાઈ લઈને આવે. અચ્છા, પ્રવાહ હાઈ લઈને આવ્યો તો એનો મતલબ એમ છે કે આપણે જે ડાયરેક્ટ ઇલેક્ટ્રોમેગ્નેટ અરે જોડ્યો, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટમાં બેસિકલી વાઇન્ડિંગ છે, બરોબર છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક મતલબ શું છે? તો વચ્ચે છે ને ગર્ભ છે ને એ લોખંડનું બનેલું છે અને આજુબાજુ છે ને એ કોપરનું વાઇન્ડિંગ છે, બરોબર છે. હવે કોપરના વાઇન્ડિંગમાંથી પ્રવાહ પસાર થાય તો એનો મતલબ એમ છે કે ત્યાં ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થશે, H = I²RT મુજબ. અચ્છા, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ તો એનો મતલબ એમ છે કે કોઇલ જલ્દી ગરમ થઈ જાય, અને કોઇલ જો જલ્દી ગરમ થઈ ગઈ તો આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને પણ ઉડાડી દે. ક્લિયર? અથવા તો એ ડાયરેક્ટ શું કહેવાય, આમ ઘરની અંદર શોર્ટ સર્કિટ કરી દે, બરોબર છે ને. એટલા માટે થઈને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ. સ્ટેપ અપાય નહીં અને ડાયરેક્ટ વોલ્ટેજ પણ નથી આપતા. ચાલો હવે વાત કરીએ કે આ જે શું કહેવાય વિદ્યુત ચુંબક છે એ શું છે? ભાઈ, વિદ્યુત ચુંબક એ બેસિકલી એક નરમ લોખંડનો ટુકડો છે જેને ગર્ભમાં રાખવાનો છે અને એની આજુબાજુ કોપરનું વાઇન્ડિંગ કરી લેવાનું છે, જેથી કરીને જે ઓલો લોખંડનો ટુકડો છે એક પ્રકારે ચુંબક બની જાય, બરોબર છે. અને પછી જ્યારે તમે ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેવો એટલે ફરી પાછું પોતાના મૂળ સ્થિતિમાં આવી જાય, પછી એ પોતાનું ચુંબકત્વ ગુમાવી દેશે. ઓકે, પછી આપણે જોવાનું છે લંબાઈ અને આવૃત્તિ સાથે શું લેવા દેવા છે. તો આપણને એમ ખબર છે કે L² = F, મતલબ કે લંબાઈનો વર્ગ છે ને એ આવૃત્તિની સમપ્રમાણમાં છે, બરોબર. 1/L². રેડી? તો એનો મતલબ એમ છે કે ભાઈ જો તમે લંબાઈને ઘટાડો છો તો આવૃત્તિ વધશે, બરોબર છે, અને લંબાઈને વધારશો તો આવૃત્તિ ઘટશે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી તો કે તણાવ અને આવૃત્તિ. તો તણાવ અને આવૃત્તિ છે ને બંને એકબીજાના કેવા છે? તો કે સમપ્રમાણમાં છે. પછી વર્ગમૂળ હોય ન હોય બીજા નંબરની વાત છે, પણ સમપ્રમાણમાં છે. મતલબ તણાવ વધારશો એટલે આવૃત્તિ વધશે અને વધશે જ. ક્લિયર? તો આખું આ બધું થોડું ઘણું આપણે કહેવાય ને કે વાયવાનું ને એવું બધું વાત કરી. હવે આપણે વાત કરવાની છે પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનું. જો ધ્યાનથી સમજજો, કારણ કે આ પ્રેક્ટિકલ ડેન્જર છે થોડોક, બરોબર. ડેન્જર એટલા માટે કારણ કે એસી વોલ્ટ સાથે આપણે કામ કરવાનું છે, બરોબર છે. ડીસી વોલ્ટ સુધી અત્યારે લગી આપણે કામ કર્યું હતું. હવે આપણે વાત કરવાની છે એસી વોલ્ટેજ, અને એસી વોલ્ટેજ ભયંકર હોય છે, બરોબર. હા, ડીસી વોલ્ટેજ એસી કરતા ભયંકર હોય પણ મોટા વોલ્ટેજ છે, બરોબર, નાના એ નહીં.
ક્લિયર? તો એટલા માટે થઈને આપણે એસીઆર વાત કરવાની છે એટલે થોડુંક આપણે બી કેરફુલ રહેવું પડશે. ક્લિયર? અને સાથે સાથે તમારે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ સેન્ટર આવે એક્ઝામનું, બરાબર, તો એના માટે થઈને તમારે સૌથી પહેલાં તો એ શિક્ષકને તમારે બોલાવવાના છે અને એમ ચેક કરાવવાનું છે, એશ્યોરિટી અપાવવાની છે કે ભાઈ મેં જોડેલું છે બધું સાચું જ છે, રેડી જ છે, પછી જ તમે પ્રેક્ટિકલ આદરજો, નતર કંઈક ભડાકા તડાકા કરી નાખશો. ઓકે, ચાલો તો હવે આપણે પ્રેક્ટિકલ ઉપર ઉપડીએ. ઓકે, તો આ રીતનું આપણું કંઈક સેટઅપ છે. અહીંયા તમને દેખાય છે આ સોનોમીટર છે, આવડું આ સોનોમીટર છે, આ એના બે ખાંચિયા છે. ઓકે, આપણું આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, આવડું આને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ. ઓકે, અને અંદર તમે જોશો તો એકદમ માઇનોર એવો તાર છે. હું તમને થોડુંક ઝૂમ કરીને આપું એટલે તમને દેખાય તાર છે, બરોબર. ચાલો, તો આ છે આપણો તાર. રેડી? આ તારની એક ખાસ વાત એ છે કે આ તાર છે ને એ જે મેગ્નેટિક ફિલ્ડ છે એનું એટ્રેક્શન કરે છે. ઓકે, અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે અને નીચે તાર છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ બહુ વધારે પણ ન હોવું જોઈએ અને બહુ નાનું પણ ન હોવું જોઈએ, જેથી કરીને આ એકબીજાને એટલું બધું એટ્રેક્ટ પણ ન કરી લે અને એ અટ્રેક્ટ કરવા માટે એટલા રેન્જમાં પણ ન આવે. ઓકે, ચાલો, એ રેન્જની બહાર પણ ન હોવી જોઈએ. ઓકે, ચાલો, તો આ રીતનું આપણું સેટઅપ છે. હવે એને ફરી પાછો મૂળ સ્થિતિમાં લઈને આવું છું. ઓકે, ચાલો, હવે આપણે શું કરીશું તો કે બેટરી ઓન કરી દઈશું અને સાથે સાથે જે રીડિંગ આપણને કીધેલા છે એની વાત કરી દઈએ. ઓકે, તો આ રીતના આપણા કંઈક મેઇન પ્રાઇમરી રીડિંગ છે. સૌથી પહેલા એમ કીધું છે તારની લંબાઈ. તો જે તાર છે આખો એ તારની લંબાઈ નીચે એંગર આપેલું, બરોબર છે, એ તારની લંબાઈ 132 છે. ઓકે, ચાલો, એના પછી તારનું દ્રવ્યમાન 2.5 ગ્રામ છે. ઓકે, એને કન્વર્ટ કરો કિલોગ્રામમાં એટલે 2.5 × 10⁻³ kg થઈ ગયું. પછી એમ કીધું છે કે એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન, તો એ કેટલું આપેલું છે 2.5/132 એટલે 0.0189 ગ્રામ પર સેન્ટીમીટર આવશે. પણ એને કિલોગ્રામ પર મીટરની અંદર કન્વર્ટ કરવા માટે 1.89 × 10⁻³ kg/મીટર થાય. ગુરુત્વ પ્રવેગ આ જગ્યાનું આપણે 9.8 લઈએ છીએ યુનિફોર્મ. ઓકે, ચાલો, સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સૌથી પહેલા આપણે વજનમાં 1 કિલો ટીંગાડવાનું છે. ક્લિયર? તો હું અત્યારે લખી દઉં છું 1 કિલો. ઓકે, ચાલો, તો અત્યારે આ કાઢી નાખ્યું 1 કિલોનું વજન. ઓકે, ચાલો, તો 1 કિલોનું આપણે અહીંયા વજન કાઢી નાખીએ છીએ અને પછી આપણે શું કરવાનું છે? રીડિંગ લેવાનું છે. હવે આ નાનું એવું કાગળિયું છે ને આ તાર ઉપર મૂકવાનું છે. આ તાર ઉપર મૂકવું આ રીતે. ચાલો, હવે આપણે શું કરશું? બેટરી શરૂ કરશું. બેટરી શરૂ કરીને આપણે રીડિંગ લેવાના છે. ચાલો, તો આ બેટરી શરૂ કરી નાખી. હવે અહીંયાથી આપણે ખાસ ધ્યાન રાખજો, અત્યારે મેં 2 વોલ્ટેજ જ આપેલા છે. ઓકે, ચાલો, હવે આ બેટરી શરૂ કરી નાખી. હવે તમે થોડુંક પહેલા ખાંચિયાને નજીક લઈને જવા લો. ખાંચિયા નજીક લઈને ગયો. રેડી? આ સેન્ટરમાં આવી ગયું કાગળિયું. હવે આપણે શું કરશું તો કે જરીક પાછળ લેતા જઈએ. જરીક પાછળ લેતા જઈએ. ઓકે, ચાલો, તો અહીંયાથી હું પાછળ લેતો ગયો. જો આ કાગળ ધીરું હલવા માંડ્યું છે. ઓકે, ચાલો, હજી હું એને પાછળ લઉં તો આ મેક્સિમમ એમ્પ્લિટ્યુડ થઈ ગયો. અહીંયા તમે જોઈ શકો છો કે તાર છે એ શું કરે છે? મેક્સિમમ દોલન કરે છે. ક્લિયર? ચાલો, અહીંયા તારનું જે દોલન છે એ કેવું થઈ ગયું છે? મેક્સિમમ થઈ ગયું છે. ઓકે, અને આની ઉપર હું કાગળ મૂકી જાઉં છું ફરીથી. ચાલો, અહીંયા તારનું દોલન છે આપણું. ચાલો, હવે આપણે ફરી પાછું અહીંયાથી. ઓકે, તો તમે જોયું ડાયરેક્ટ પડી ગયું નીચે. ઓકે, ફરી પાછું હું કાગળ મૂકીશ. ઓકે, આને હું જરીક નજીક લઈને આવું. ઓકે, હવે તમે જોઈ શકશો. ઓકે, તો આ તારનું મેક્સિમમ દોલન થઈ ગયું, બરોબર છે. તો આ રીડિંગ આપણે નોટ કરી લેવાનું છે. ચાલો, હવે રીડિંગ નોટ કરી લઈએ. રીડિંગ આપણે નોટ કરી લઈએ. ઓકે, ચાલો, તો રીડિંગ આપણું કેટલું છે એની વાત કરીએ. ઓકે, તો આવડું આ રીડિંગ જોવો તો આપણને બતાવી છે એ કંઈક 65. આવડું આ જે રીડિંગ છે એ આપણું છે 65.6 જેટલું. ક્લિયર? 65.6 જેટલું. 65.6. ઓકે, ચાલો, સેમ ટુ સેમ આવડું આ જે રીડિંગ છે એ રીડિંગ આપણું છે 26.2 જેટલું. ક્લિયર? તો હું રીડિંગમાં કંઈક આ રીતના લખીશ કે 65.2 અને 26.2. તો આપણે જે અનુનાદીય લંબાઈની વાત કરેલી છે. ક્લિયર? આ કેની વાત કરી છે તો કે લંબાઈની. તો લંબાઈ આપણે શું લખશું તો કે 65.2 માઇનસ 65.2 માઇનસ 25.2. બરાબર છે? 65 હતું 62. એક મિનિટ હો, 65.6 હતું, સોરી, 65.6 માંથી હું બાદ કરીશ 25.2. 25.2 તો આપણો જવાબ આવે છે 40.4. તો આપણને લંબાઈ મળી 40.4. ઓકે, ચાલો, તો આપણને લંબાઈ મળે છે 40.4. ઓકે, ચાલો.
તો હું થોડુંક આને ઝૂમ આઉટ કરી નાખું એટલે ઓકે. તો આપણે વજન કેટલું લગાડ્યું તો કે 1 કિલો. તો અહીંયા મારે લખવું પડશે 1 kg. ઓકે, કેટલું તણાવ હતું તો કે 9.8 ગુણાકાર કરું તો 9.8 જ આવશે. અને આપણો જવાબ કેટલો આવે છે 40 ઓલું 65.6 હતું ને આ 40.4. ક્લિયર. હવે બીજા પ્રયત્ન આપણે શું કરવાનું છે તો કે બીજા પ્રયત્ન માટે ફરી પાછું આપણે શરૂ કરીશું. ઓકે, આને ફરી પાછું આપણે આ રીતે લઈ ગયા. ઓકે, ફરી પાછું આને શરૂ કર્યું. રેડી. અહીંયા આને કાગળિયું મૂક્યા પછી આપણે આને ઓન કર્યું. ઓન કરીને ધીરે ધીરે ફરી પાછું આ રીતે કરીએ તો જો અહીંયા આપણને મેક્સિમમ દોલન આવ્યું. બરોબર છે. તો ફરી પાછું કાગળ મૂકી દઉં એટલે આપણને દોલન થોડુંક દેખાય. જો હજી થોડુંક હલે છે. બરોબર છે. કાગળ પડતું નથી. હા, હવે પડી ગયું. એનો મતલબ એમ છે કે આપણું જે રીડિંગ છે એ ફરી પાછું લઈ લેવાનું. આ 65.6 આગળ જ હતું અને આ કેટલું મળે છે 26.5. બરોબર છે. તમે જોઈ શકો છો આ કેટલું છે 26.5. ઓકે, ચલીએ. અથવા તો 26.6 જેવું છે, 6-7. ઓકે, તો ચાલો હવે આપણે 65 પોઈન્ટ કેટલા છે 65.6 અને આવડા છે 26.6. બરાબર છે, અથવા તો 7. તો 65.6 માઇનસ 26.7 તો આપણો જવાબ આવ્યો 38.9. ચાલો તો અહીંયા હું લખીશ 38.9. ક્લિયર. ચાલો તો આ આપણું રીડિંગ આવ્યું. હવે એની એવરેજ કરું તો 40.4 પ્લસ 40.4 પ્લસ 38.9 અને એના ભાગ્યા 2 એટલે 39.65 આપણો જવાબ આવ્યો. મીટરની અંદર લખવાનું થાય તો કેટલો જવાબ આવે તો કે 0.3965. ઓકે, હવે આપણે વીની વાત કરીએ તો વીમાં ખાસ ધ્યાન રાખજો. આ ઇક્વેશનમાં છે ને છેદમાં 2 નથી 4 છે. બરોબર છે. તો ચાલો આનું રીડિંગ લઈએ. બરોબર, ચાલો આનું રીડિંગ છે ને એ આપણે લઈ લઈએ. કેટલો જવાબ આવશે? ઓકે, તો અહીંયા જો 0.3965 છે. મારું સૂત્ર કંઈક આ રીતનું છે. બરોબર, સૂત્ર કંઈક એક જ મિનિટ. સૂત્ર છે ને એ કંઈક આ રીતનું છે કે ભાઈ અહીંયા અંડરરૂટ ટી કરીએ. અંડરરૂટ ટી નો મતલબ શું થાય તો કે આ તણાવ છે ને આ તણાવ. બરોબર છે. એક જ મિનિટ. ચાલો હવે થોડુંક વ્યવસ્થિત દેખાય તમને. રેડી. ઓકે, આ તણાવ છે ને તણાવની વેલ્યુ 9.8 પછી એના ભાગ્યા એમ. સ્મોલ એમ આપણને ઉપર આપેલા છે 1. સ્મોલ એમની વેલ્યુ આપણને આપેલી છે 1.89 ગુણ્યા 10⁻³ તો એના ભાગ્યા 1.89 અને એના ગુણ્યા 1000 કરીએ. પછી એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. પછી આ શું કરવાનું છે આપણે ભાગ્યા 2 કરવાના છે અને એના ભાગ્યા આપણે શું કરશું તો કે L 0.3965. ઓકે, તો આપણો જવાબ એક મિનિટ સોરી અંડર આપણે કેટલા કરવાના છે ટીની વેલ્યુ 9.8 એના ભાગ્યા 0 એના ભાગ્યા 1.89 બરોબર અને એના ગુણ્યા આપણે 1000 કરીએ. પછી એનું આપણે વર્ગમૂળ કાઢવાનું. એના ભાગ્યા આપણે 4 કરવાનું. એના ભાગ્યા આપણે એલની વેલ્યુ 0.3965 કરવાની. તો આપણો જવાબ આવ્યો 45.40. ક્લિયર. 45.40. તો અહીંયા આપણે લખીશું 45.40. ક્લિયર. ચાલો હવે આપણે શું કરશું તો કે 1.5 કિલોનું વજન નાખશું. બરોબર છે. ચાલો તો હવે આપણે અહીંયા 1.5 કિલોનું વજન નાખ્યું. હવે 1.5 કિલોનું વજન નાખ્યા પછી ફરી પાછું આપણે રીડિંગ લેવાનું છે. ઓકે, ચાલો તો ફરી પાછું આપણે રીડિંગ લઈશું. આને હવે હું કાઢી નાખું અને ફરી પાછું એના મૂળ જગ્યાએ લઈને આવું આ રીતે. ચાલો હવે ફરી પાછું શું કરીશ તો કે આ રીતના કાગળિયું મૂકું. ફરી પાછી બેટરી શરૂ કરી. ઓકે, અને હવે આપણે ફરી પાછી સ્લાઇડ કરી. જો તણાવ વધે એટલે લંબાઈ વધવાની છે, ડેફિનેટ વસ્તુ છે. તો અહીંયા જો હજી ઓછું હલે છે. હજી ઓછું હલે છે. જો અહીંયા એનું ફફડવાનું વધી ગયું. ઓકે, તો આ એનું મેક્સિમમ દોલન થઈ ગયું. જો ઘટી ગયું. હવે હું ફરી પાછું નજીક લઈને જાઉં. જો ઘટી ગયું અહીંયા ફરી પાછું.
ઓકે, અહીંયા આપણને મેક્સિમમ મળે છે. તો ફરી પાછું હું રીડિંગ લઈ લઈશ. હવે હું રીડિંગ ડાયરેક્ટ લઈ લઉં છું. ઓકે, અહીંયા રીડિંગ આપણું 65.6 નું 6 જ રહેવા દીધું છે અને 17.5 છે. તો 65.6 માઇનસ 17.5. ઓકે, તો આપણો જવાબ આવે છે 48.1. 48.1. ચાલો, તો હવે આપણે અહીંયા કેટલા વજન નાખ્યું હતું? તો કે 1.5 કિલો. બરોબર છે. એના ગુણ્યા આપણે શું કરવાના? ઓકે, રીડિંગ લખ્યું ને 48.1. એના ગુણ્યા આપણે 9.8 કરીએ એટલે 1.5 ગુણ્યા 9.8 આપણો જવાબ આવ્યો 14.7. તો આ 14.7 આપણો જવાબ આવશે. હવે ફરી પાછું આપણે લેન્થની વાત કરીએ. ક્લિયર? તો હવે બીજા પ્રયત્ન આપણને શું મળશે એની વાત કરીએ. તો હવે આ બંનેનું સ્થાન હું થોડુંક હલાવી દઉં છું. ઓકે, ચાલો હવે આને ફરી પાછું આ રીતે એડજસ્ટ કરી દીધું અને અહીંયાથી આમ શરૂ કર્યું. હવે ફરી પાછું આપણે આને હલાવીએ, શું ફરક પડે છે. ઓકે, જો અહીંયા થોડુંક એ ફફડે છે, અહીંયા થોડું વધારે. ઓકે, અહીંયા મેક્સિમમ થઈ ગયું. બરાબર છે. આ મેક્સિમમ થઈ ગયું એટલે ફરી પાછું આને બંધ કરી દીધું. રીડિંગ લઈ લઈએ. આ રીડિંગ છે આપણું 62.9 જેટલું અને આ રીડિંગ છે 14.2 જેટલું. બરાબર છે. તો 62.9 માઇનસ 14.2. ક્લિયર? તો આપણો જવાબ આવ્યો 48.7. તો 48.7 આપણે લખી નાખ્યા. એ બંનેની એવરેજ લઈએ તો 48.1 અને એના ભાગ્યા આપણે 2 કરીએ તો 48.4 જવાબ આવ્યો. તો સરેરાશ આપણને મળશે 48.4. ક્લિયર? તો આ આપણું સરેરાશ થઈ ગયું. હવે આપણે શું કરીશું? તો કે સરેરાશ એલ મીટરની અંદર. તો મીટરની અંદર આપણને કેટલા મળે? 0.484. રેડી? ચાલો, તો હવે આપણે એની વાત કરી દઈએ. તો આ છે આપણને 0.484. 0.484 આપણને જવાબ મળે છે. ઓકે, હવે ફરી પાછું આપણે કેલ્ક્યુલેશન કરશું. કેલ્ક્યુલેશનની અંદર આપણે શું કરવાનું છે? તો કે આપણે જોઈએ છીએ ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી માટે શું કરવાનું છે? તો કે √t કરીએ. ટી ની વેલ્યુ આપણે કેટલી આપી છે? 14.7 એના ભાગ્યા 1.89. 14.7 એના ભાગ્યા 1.89 એના ગુણ્યા આપણે 1000 કરવાના છે. બરાબર છે. પછી એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. એના ભાગ્યા આપણે 4 કરવાના છે અને એના ભાગ્યા આપણે 0.484 કરવાના છે. આપણો જવાબ આવ્યો 45.55. ક્લિયર? તો આ આપણું રીડિંગ આવ્યું 45.55. 45.55. ક્લિયર? તો આ આપણું રીડિંગ છે. ચાલો, હવે એના પછી આ ગણતરી કરવાની છે તમારે 1 2 3 4 5 ઇન્ડિવિજ્યુઅલ 4 માટે ઇન્ડિવિજ્યુઅલ ગણતરી અહીંયા કરશું. એના પછી આપણે અહીંયા ફ્રીક્વન્સીની વાત કરવાની છે. તો V1 V2 V3 V4 બધાની એવરેજ લઈએ તો આપણે આ બંનેની એવરેજ લઈએ. 2 રીડિંગ લીધા છે તો 45.40 પ્લસ 45.55 અને એના ભાગ્યા 2 કરીએ એટલે 45.47 જવાબ આવ્યો. 45.47. તો આપણને V બરાબર મળે છે 45.47 હર્ટ્ઝ. ઓકે, ચાલો, તો આ આપણો જવાબ છે 45.47 હર્ટ્ઝ. ચાલો, હવે આપણને એના પછી જોઈએ તો ગ્રાફ આપેલો છે. ગ્રાફ પરથી આપણે ફરી પાછી ફ્રીક્વન્સી ગોતવાની છે. ઓકે, અને હવે આપણે અહીંયા ગણતરી પરથી વાત કરવાની હોય તો ગણતરી પરથી કેટલી આવૃત્તિ આવી? તો કે 45.47 અને ગ્રાફ પરથી કેટલી આવે છે એ તમારે અહીંયા લખવાની છે. ઓકે, તો આઈ હોપ કે તમને પ્રેક્ટિકલ સમજ આવ્યો હશે. જો એવું હોય ને તો તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરો યાર, કારણ કે આ પ્રેક્ટિકલ તમારા માટે બહુ જ કામના છે. એક્ઝામની અંદર તમને આવડે છે આ પ્રેક્ટિકલ. જો તમે જોઈને ગયા છો ને તો ક્લિયર. તો મળીએ છે આવા અને આવા પ્રેક્ટિકલ સાથે પ્રેક્ટિકલ નંબર 7 ની અંદર. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારો ફેમિલીનું. બાય બાય.